નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 15 જૂન 2023 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં વહેલું આવેલું ચોમાસું નબળું પડી જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. ત્યારે વાવણી કરવા ઈચ્છતા ખેડૂતોને થોડી રાહત જોવી પડશે, કેમ કે સાર્વત્રિક વરસાદ હજુ સુધી પડ્યો નથી. જો કે હવામાન નિષ્ણાતો દ્વારા 17 જૂનથી ચોમાસું સક્રિય થશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ મંદ પડી ગયું છે. આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે. ખેડૂતો ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. 17 જૂનથી 22 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે. ગુજરાતના 25 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ પાલીતાણામાં પડ્યો છે. પાલીતાણામાં 24 કલાકમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વઘઈ, તળાજા અને માણસામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. સાથે જ વઢાણ, ધાંગધ્રા, સુરત, ધંધુકા, જેસર, પડધરી, કલોલ, સુબીર, રાજકોટ, માંગરોળ, અમદાવાદ, દહેગામમાં વરસાદી ઝાપટા નોંધાવ્યા હતા. તો આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની વરસવાની આગાહી કરવામાં આવેલી છે. તો આવતીકાલમાં અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તો 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અને 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બસ આજની તે આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.